ભાવનગર શહેરના નવાપરામાં સરકારની 3500 ચોરસ મીટર જમીનના લઈને 29 જેટલા દબાણકર્તાઓને નોટિસ પાઠવવામાં આવી હતી। નવાપરાની સરકારની જમીનમાં દરગાહ, દુકાનો અને ગેરેજો દ્વારા થયેલા દબાણોને નોટિસ આપ્યા બાદ સ્વયંભૂ રીતે નવાપરાની સરકારની જમીનમાંથી 60 જેટલા ગેરેજવાળાઓ દ્વારા સ્વયંભૂ પોતાના દબાણોને હટાવી લેવામાં આવ્યા હતા। જો કે આ દબાણકર્તાઓએ તેમની રોજીરોટી છીનવાઈ હોવાને પગલે આક્રોશ ઠાલવ્યો હતો। ગેસ તો શરૂ જ છે। મારું નામ અલ્લીભાઈ સાલેભાઈ બિન ઈસાક 202ની નોટિસ આવવા પહેલાં અમે અમારી સુવિધાએ અમે ખાલી કરી આપેલ છે। 27 જણાને આપેલી હતી। મારું નામ સિકંદરભાઈ સોલંકી। આ નવાપરા કબ્રસ્તાનનો વિસ્તાર છે, નવો રોડ છે। અહીંયા અમે લોકો 20-25 વર્ષથી ધંધો કરીએ છીએ। ટૂંકમાં આ છે ટ્રસ્ટની જગ્યા, પણ હવે સરકારશ્રીમાં આવી ગઈ એમ કહેવાથી અમારો કોર્ટ કેસ હાલે છે કોર્ટમાં। નોટિસ બીજી એમને આપી, હવે 202ની જે અમને ત્રીજી નોટિસ પડે તે પહેલાં અમે સ્વેચ્છિક રીતે ખાલી કરી દીધું છે। આગળ જો કોર્ટમાં હાલશે તો પછી પાછા અમે રાખશું। આસિફભાઈ બાવાણી, નવાપરા કબ્રસ્તાન। બરાબર, અત્યારે અમારે સરકારશ્રીના ઓર્ડરથી અમે સ્વૈચ્છિક રીતે આજનો ટાઈમનો નોટિસ હતી એ પ્રમાણે અમે 8:30 થી 9 વાગ્યા સુધીમાં બધું સ્વૈચ્છિક રીતે સરકારને ખાલી કરી દીધું છે। અમે એટલા વર્ષથી ધંધો કરતા હતા, અત્યારે બેરોજગાર થઈ ગયા છીએ। તો અમારે આગળનું શું વિચારવું, કારણ કે અમારા કેટલા ઘર બહાર હાલતા હતા આ વસ્તીની અંદર। 50 થી 60 ગેરેજો હતા, બરાબર છે। કોઈ અમે એવા સુખી સંપત્તિવાળા નથી, ગરીબ માણસો છે, રોજનું રાવીને રોજનું ખાવાવાળા છીએ। જો સરકારને જો જગ્યા જોતી તો એવી ગોચરની જમીનો તો કેટલી બધી ઘણી બધી ખવાયેલી છે। ગધેડિયા ફિલ્ડ પાસે છે બધી જગ્યાએ, જો જ્યાં ઓફિસો સરકારી બનાવવાની હોય તે એ ધ્યાનમાં કેમ નથી આવતી? આ જ ઓફિસો અમારી કેમ ધ્યાનમાં આવી?